તમને ભલે સાંભળીને હેરાની થાય, પણ ગુજરાતના બનાસકાંઠાના ધાનેરા તાલુકાના આલવાડા ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગામના નાઈ ભાઈઓ દ્વારા ગામના અનુસૂચિત જાતિના લોકોના વાળ કાપવા પર પ્રતિબંધ હતો. આ વાત એકદમ સાચી છે. ધાનેરાના આલવાડા ગામ ખાતે આઝાદીને આટલા વર્ષ વીત્યા છતાં પણ અનુસૂચિત જાતિના લોકોને હેર સલૂનમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ હતો. જો કે ગામમાં એક કાતરે જાતીય ભેદભાવને હંમેશા માટે કાપી દઈને ગામના જૂના જાતિ ભેદભાવને તિલાંજલિ આપતા લોકોમાં ખુશી જોવા મળી છે. ચૌહાણ ભરતભાઈ છગનભાઈ છે, આલવાડા રહું છું, ખેત મજૂરી કરું છું સાહેબ. અમારે આ વાળ કાપવાની તકલીફ હતી, એ ન કાપતા સાહેબ. આવતા તો કે તમારે વાળ અમે નહીં કાપ્યું, કે અમારે બીજા કોઈ આવતા નથી એવું કહેતા અમે આવતા ત્યારે. પછી અમે એક ભાઈ કે કેમ ન કાપે એમ કરીને અમારે ઘણા વર્ષોથી તે પછી અરજી કરી સાહેબ ધાનેરા, ફરિયાદ કરવા જાય. ફરિયાદ લીધી તમારે અરજીથી નીકળાઈ જશે, તે અરજી કરી. એમાં આવ્યા પોલીસ સાહેબને, એમની હાજરીમાં કપાયા. હાલ મારે વાળ કાપી સાહેબ. બરાબર. કેટલી તકલીફ પડતી હતી વાળ નહોતા કાપતા? ખૂબ તકલીફ પડતી સાહેબ. ધાનેરા જતાં ભાડું થતું, આખો દિવસ ભગાતો. 500નો દિવસ આ મજૂરી છે એનો આખો દિવસ ભાગીને અમે ધાનેરા પોથાવાડા જઈને કપાવતા એવું હોય છે. કેટલા સમયથી વાળ નહોતા કાપતા? છેટ સાહેબ આ ઘણો ના અમારો મેં તો નહીં જોયું કે અમારા વાળ કાપતા હતા. હા, હાલવાડામાં હવે બધાના કાપી છે. વર્ષોથી ગામમાં દુકાન ચલાવતા નાઈ ભાઈઓ અનુસૂચિત જાતિના લોકોના દાઢી કે વાળ કાપતા ન હતા, જેને લઈને અનુસૂચિત જાતિના લોકો અપમાનજનક મહેસૂસ કરતા હતા અને પોતાના ધંધા રોજગાર છોડી 25 કિલોમીટર ધાનેરા શહેરમાં વાળ કપાવવા માટે આ અનુસૂચિત જાતિના લોકોને જવું પડતું હતું. મારું નામ ચૌહાણ ઉત્તમભાઈ ચુનાભાઈ છે. હું એક દલિત સમાજમાંથી આવું છું. અમારા ગામમાં વર્ષોથી અનુસૂચિત જાતિ એટલે કે દલિત સમાજના વાળ કાપવામાં આવતા નહોતા, પરંતુ હવે છેલ્લા 15 દિવસથી પોલીસ પ્રશાસનના સહયોગથી અને ગામના સરપંચશ્રીના કહેવાથી અને ગામ લોકોના સાથ સહકારથી એ લોકોએ વાળ કાપવાનું ચાલુ કરેલું છે. તે બદલ ખુશી છે સાહેબ. આઝાદીથી સમયથી આજ દિવસ સુધી આ 15 દિવસથી જ કાપે છે. બાકી પહેલાં અનુસૂચિત જાતિના વાળ કાપવામાં નહોતા આવતા. કારણ તો પછી એ લોકો એવું કારણ આગળ ધરતા કે હવે તમે મેઘવાળ સમાજ છો એટલે અથવા તો અનુસૂચિત જાતિ કે દલિત સમાજ છો એટલે કે અમે તમારા વાળ નથી કાપતા. વર્ષોથી ચાલી આવતી અનુસૂચિત જાતિના લોકોના વાળ ન કાપવાની પરંપરાને તિલાંજલિ આપવાનું સમજાવતા ગામના નાઈ ભાઈઓએ જાતિગત ભેદભાવ ઉપર કાતર મારીને ભેદભાવને કાપી દીધા અને અનુસૂચિત જાતિના લોકોના દુકાનની અંદર વાળ કાપવાની શરૂઆત કરાતા ગામમાં ખુશી ફેલાઈ છે. દિનેશ કુમાર રેવાજી નાઈ સાહેબ, એ પરંપરા જૂની પરંપરા નથી, નહીં કાપતા હતા પહેલાં. હવે બધાનો કાપે, હર કોઈ જાતિનો ભેદભાવ નથી સાહેબ. અમારું કામ બી સારું ચાલે અને અમારો સંબંધ બી વધારે વધ્યો છે. કેટલા વર્ષથી વાળ નહોતા કાપતા? એ તો સાહેબ વર્ષોથી, મહિનાથી ચાલુ થયું હમણાં. જાણવા એવું મળ્યું હતું કે પોલીસ પણ આવી હતી? હા, પોલીસ બી આવી હતી, જમાદાર સાહેબ આવ્યા હતા. હવે તો સાહેબ ભાઈચારો સારો છે, અમારા સંબંધ સારા બધા માટે અને અમારે બધી જાતે આ બધાનું કામ કરીએ છીએ. વાળ કાપવાનું ચાલુ? હા, ચાલુ છે સાહેબ, અભી હાલ ચાલુ.